અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે 1 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને સુરતથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કેસની વિગત મુજબ આજથી 1 વર્ષ પહેલા અંકલેશ્વરના એક ફરિયાદીએ ઓનલાઈન ગૂગલ પર મુંબઈથી યુએસની રિટર્ન ટિકિટ તથા હોટલ બુકિંગ માટે સર્ચ કરતા બાલાજી હોલિડેઝ નામની ટ્રાવેલ એજન્સીની લિંક મળી હતી. તેના પર સંપર્ક કરતા એજન્સીના માલિક તરીકે ઓળખ આપનાર ઈસામે ટિકિટ બુકિંગના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 3,89,000 ગૂગલ પે મારફતે પડાવી લીધા હતા. ફરિયાદીને ટિકિટ ન મળતા તેમણે સુરત જઈ તપાસ કરી હતી, જ્યાં આ નામની કોઈ ઓફિસ મળી આવી નહોતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી અશ્વિનભાઈ દેવરાજભાઈ નાકરાણી, રહેવાસી ભક્તિનંદ સોસાયટી મોટા વરાછા, સુરત, પોતાની ઓળખ છુપાવી સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ભાડાના મકાન બદલી નાસ્તો ફરતો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચના હેઠળ પીઆઈપીજી ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન મેળવ્યું હતું. આરોપી વિરુદ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. આખરે બાતમીના આધારે પોલીસે સુરત ખાતે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની વિરુદ્ધ સુરતના વરાછા, ડિંડોલી અને ચલથાણ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.